નમસ્કાર. ચાલો આજે એક મજાની વાત કરીએ. ક્યારે વિચાર્યું છે કે ભણેલા હોવું અને હોશિયાર હોવું શું આ બંને એક જ વાત છે કે પછી એમાં કોઈ ફરક છે? બસ આજે આપણે શિક્ષણ અને બુદ્ધિ વચ્ચેના આ જ રસપ્રદ તફાવતને ઊંડાણપૂર્વક સમજવાના છીએ. તો સવાલ એ છે કે શું સ્કૂલ કોલેજમાં ભણવું અને સ્માર્ટ હોવું એ બંને સરખું છે? મતલબ કે આપણી પાસે જે ડિગ્રીઓ છે એ અને આપણી જે સમજશક્તિ છે શું એ બંને એક જ છે? આ એવો સવાલ છે જે આપણને ઘણું બધું વિચારવા પર મજબૂર કરી દે છે. તો ચાલો સૌથી પહેલા શરૂઆત કરીએ શિક્ષણથી. એકદમ ઔપચારિક રીતે ભણેલા હોવાનો એટલે કે એજ્યુકેટેડ હોવાનો ખરેખર મતલબ શું થાય છે? ચાલો એને બરાબર સમજીએ. શિક્ષણ એટલે એકદમ ગોઠવાયેલી પ્રક્રિયા. એમ સમજો કે શાળા કે યુનિવર્સિટીમાં જે રીતે જ્ઞાન આપવામાં આવે છે અહીં બધું જ નિયમો અને એક ચોક્કસ પદ્ધતિ મુજબ ચાલતું હોય છે. આ વ્યાખ્યા યાદ રાખવા જેવી છે કારણ કે આપણી આખી સરખામણી આના પર જ આધાર રાખશે. તો આ ઔપચારિક શિક્ષણમાં શું આવે? જુઓ, સૌથી પહેલાં તો આવે ડિગ્રી અને ડિપ્લોમા, જે બતાવે છે કે આપણે કંઈક પૂરું કર્યું છે. પછી એમાં તથ્યો અને માહિતી યાદ રાખવા પર ખૂબ ભાર મુકાય છે. એક નક્કી કરેલો અભ્યાસક્રમ હોય છે અને એને લગતા નિયમોનું પાલન કરવું પડે છે. આ બધું મળીને શિક્ષણને એક વ્યવસ્થિત રૂપ આપે છે. સારું, તો શિક્ષણની વાત તો થઈ ગઈ. હવે વારો છે બુદ્ધિનો. ચાલો હવે બુદ્ધિની શક્તિને સમજીએ અને જોઈએ કે આ ઔપચારિક માળખાથી કેટલી અલગ છે. હવે જરા બુદ્ધિની વ્યાખ્યા પર નજર કરીએ. અહીં સૌથી અગત્યનો શબ્દ છે લાગુ કરવાની ક્ષમતા. બુદ્ધિ એટલે ખાલી માહિતી ભેગી કરવી નહીં, પણ એ માહિતીનો, એ જ્ઞાનનો યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ ઉપયોગ કરવાની આવડત. બસ આ જ વાત તેને શિક્ષણથી એકદમ અલગ પાડે છે. તો બુદ્ધિશાળી હોવામાં શું ગણાય? જેમ કે વિવેચનાત્મક વિચારસરણી, એટલે કે કોઈપણ વાતને એમ જ માની લેવાને બદલે તેના પર વિચારવાની ક્ષમતા. પછી આવે સમસ્યાનું નિરાકરણ, મતલબ કે કોઈપણ મુશ્કેલીનો ઉકેલ શોધવો. સૃજનાત્મકતા, એટલે કે નવા વિચારો લાવવા. અને હા, કોઈપણ નવી વાતને ફટાફટ શીખી લેવાની આવડત. ઓકે, તો હવે આપણે આવી ગયા છે એકદમ મુદ્દાની વાત પર. એ વાત જે આ શિક્ષણ અને બુદ્ધિ વચ્ચેનો ભેદ એકદમ સાફ કરી દેશે. તો આખરે ફરક શું છે? જુઓ, એકદમ સરળ શબ્દોમાં કહીએ ને તો શિક્ષણ આપણને જ્ઞાન સુધી પહોંચાડે છે, માહિતીની એક્સેસ આપે છે. પણ બુદ્ધિ આપણને એ જ જ્ઞાનનો ઉપયોગ કરતા શીખવે છે, એનું એપ્લિકેશન શીખવે છે. બસ આ જ આ બંને વચ્ચેનો મૂળભૂત તફાવત છે. આમ વાતો કરવાથી કદાચ પૂરેપૂરું ન સમજાય. ચાલો કેટલાક એવા લોકોના ઉદાહરણો લઈએ જેમને આ સાબિત કરી બતાવ્યું છે કે ડિગ્રી કરતાં પણ બુદ્ધિ કેટલી શક્તિશાળી હોઈ શકે છે. હવે આપણે એવા લોકોની વાત કરવાના છીએ જેમણે દુનિયાને બતાવી દીધું કે તમારી પાસે કઈ ડિગ્રી છે એના કરતાં તમે તમારા જ્ઞાનનો ઉપયોગ કેવી રીતે કરો છો એ વધારે મહત્વનું છે. આ લિસ્ટમાં પહેલું નામ કોનું આવે? સ્ટીવ જોબ્સ. આપણે સૌ જાણીએ છીએ કે એમણે કોલેજ અધવચ્ચે જ છોડી દીધી હતી, પણ એમની વિચારવાની રીત, એમની સર્જનાત્મકતા, કોઈપણ સમસ્યાને અલગ જ નજરથી જોવાની એમની ક્ષમતા એ અદ્ભુત હતી. અને એનું જ પરિણામ છે એપલ જેવી ક્રાંતિકારી કંપની. અને બીજું એક આવું જ મોટું નામ છે બિલ ગેટ્સ. એ પણ હાર્વર્ડ ડ્રોપઆઉટ, પણ નવી વસ્તુઓ ઝડપથી શીખવાની અને એને તરત જ કામે લગાડવાની જે ક્ષમતા એમનામાં હતી, એણે જ માઇક્રોસોફ્ટ જેવી વિરાટ કંપનીને જન્મ આપ્યો. આ ફરી એ જ વાત સાબિત કરે છે કે જ્ઞાનનો ઉપયોગ કરવો કેટલો જરૂરી છે. તો આખું ચિત્ર હવે આપણી સામે છે. એક તરફ છે શિક્ષણનો સીધો, નિયમોવાળો અને સંરચિત રસ્તો, અને બીજી તરફ છે બુદ્ધિનો વ્યવહારુ અને ગતિશીલ રસ્તો. સ્ટીવ જોબ્સ અને બિલ ગેટ્સ જેવા લોકોએ બીજો રસ્તો લીધો અને પરિણામ તો આપણે સૌ જાણીએ જ છીએ. આ બતાવે છે કે બંને રસ્તા અને પરિણામ કેટલા જુદા હોઈ શકે છે. તો આ બધી વાતચીત પછી ચાલો હવે આપણે એક છેલ્લા પણ બહુ જ અગત્યના અને વિચારવા જેવા સવાલ પર આવીએ. એક બહુ સરસ વાત છે કે તમારી પાસે બેચલર ડિગ્રી હોઈ શકે છે અને તેમ છતાં તમે ભયંકર નિર્ણયો લઈ શકો છો. આ વાક્ય બધું જ કહી દે છે, નહીં? ડિગ્રી હોવી એ સારા નિર્ણયોની ગેરંટી નથી. એ આપણને યાદ અપાવે છે કે કદાચ પ્રમાણપત્રો કરતાં વ્યવહારિક સમજણનું મૂલ્ય ક્યાંય વધારે છે. તો અંતિમ પ્રશ્ન એ જ છે કે સાચું મૂલ્ય, સાચી કિંમત શેની છે? શું ફક્ત જ્ઞાન ભેગું કરવાની કે પછી એ જ્ઞાનનો ઉપયોગ કરીને કંઈક નવું, કંઈક મોટું બનાવવાની? સંગ્રહની કે સર્જનની?
આશા છે કે આજની ચર્ચાએ એક નવો દૃષ્ટિકોણ આપ્યો હશે. વિચારતા રહેજો.